પોતાના પરિવાર સાથે તેઓ સૌથી પહેલા વોટિંગ અર્થે પહોંચ્યા અને ત્યારબાદ અત્યારે કામેશ્વર મહાદેવના દર્શનાર્થે અમિત શાહ પહોંચ્યા છે। તો મહાદેવ મંદિરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમના શરણે અને ગર્ભગૃહમાં જ્યાં મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવશે અને જળાભિષેક કરીને તેઓ ત્યાંથી આગળ તેમનો જે કાર્યક્રમ છે તે ધપાવશે। પણ આજનો દિવસ એ તમામ રાજકીય પક્ષો માટે પણ એ મહત્વનો છે અને જે દિગ્ગજો છે, મંત્રીઓ છે, દેશની રાજનીતિના સેન્ટરમાં છે અને એ તમામ લોકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ, કારણ કે ઈવીએમમાં જે વોટ પડ્યા છે, જ્યારે આ વોટ ઈવીએમ મશીન ખુલવાના છે અને તેમનું ભવિષ્ય, તેમનું રાજકીય ભવિષ્ય નક્કી થવાનું છે કે કઈ દિશામાં તે જશે। પણ અત્યારે હાલના આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે કામેશ્વર મંદિર જે નારણપુરામાં આવેલું છે અને મહાદેવને જળાભિષેક આખી ચૂંટણીમાં ભગવાન રામ ના આશીર્વાદ મેળવવાની કોશિશ બધાએ ખૂબ કરી। હવે મહાદેવના મહાઆશીષ કોને પ્રાપ્ત થાય છે જોવાનું રહ્યું, કારણ કે આપણે નિશાન સ્કૂલની આસપાસના દ્રશ્યો પણ જગદીશ જોયા કે જ્યાં ભગવાન રામના કટઆઉટ્સ હતા અને આમ ચૂંટણીમાં આ વખતે ધાર્મિક મુદ્દાઓ અને ભગવાનના આશીર્વાદ મેળવવાની ચોક્કસ હરીફાઈ તો થઈ છે। બિલકુલ બિલકુલ, અને આ જ હરીફાઈ ભલે આમ સામે ના આવતી હોય પણ ક્યાંક કોઈ હાર્ડકોર હિન્દુત્વ હોય તો ક્યાંક કોઈ સોફ્ટકોર હિન્દુત્વ પણ ભગવાનના શરણે ચોક્કસ બધા જતા થઈ ગયા છે અને ભગવાનને યાદ કરીને પ્રચારમાં જવાના હોય કે સભા હોય કે ખાટલા બેઠક કેમ ના હોય પણ મંદિરે જઈને તેઓ ત્યારબાદ આ રીતે તેમનો જે કાર્યક્રમ છે તે આગળ ધપાવતા હોય છે। અને આજે વોટ કરવા માટે આવ્યા, આમ તો વોટ કરવાનો દિવસ હોય ત્યારે લગભગ આવા દ્રશ્ય નથી જોવા મળતા, પણ આ એક નવાઈની બાબત છે અને આજે પણ જ્યાં ભગવાનના શરણે દિગ્ગજો પહોંચી રહ્યા છે, આરતી પૂજા પાઠ, જોકે એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આ સીધા દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે। આરતી પણ અત્યારે થઈ રહી છે કામેશ્વર મહાદેવ મંદિર અને ત્યાં અત્યારે ભગવાનને આશીષ મેળવવા માટે, આશીર્વાદ મેળવવા માટે અમિત શાહ તેમના પત્ની સહિત, તેમના પરિવાર સહિત તમામ ત્યાં પહોંચ્યા છે અને હાલ આ આરતી ચાલી રહી છે। આજનો દિવસ એ લોકશાહીનો મહાપર્વ છે અને મહાપર્વમાં સૌ કોઈ જોડાય તે માટે સતત TV9 પણ અપીલ કરે છે। તો અત્યારના હાલના દ્રશ્ય, અજયભાઈ, આજનો દિવસ અને આજના દિવસે એ કહેવાનું જરૂરથી મન થાય, આજે તમામ લોકોને પણ યાદ કરવા રહે, કારણ કે લોકશાહીનો આટલો મોટો દિવસ હોય, આટલી મોટી લોકશાહી અને તેના મૂળમાં જો કોઈ હોય તો એ આ ચૂંટણીમાં જે કામ કરતા તમામ કર્મચારીઓ લગભગ 2 દિવસથી દિવસ રાત મહેનત કરી રહ્યા છે, તેમના યોગદાનને આપણે કેવી રીતે ભૂલી શકીએ આજના દિવસે? 100%। અને હું તમને કહું કે વિશ્વમાં આ એક એવું વર્ષ છે, આ 2024નું વર્ષ, કે વિશ્વની લગભગ 55%થી વધુ લોકશાહીમાં આસ્થા ધરાવતી વસ્તી જે છે એ આ વર્ષે મતદાન કરવાની છે। અને દાખલા તરીકે બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં તો મતદાન થઈ ગયું, પણ બ્રાઝિલ છે, ઇન્ડોનેશિયા છે, રશિયા છે, અમેરિકા છે, યુકે છે, આ બધા જ દેશોમાં ચૂંટણી થવાની છે। પણ વિશ્વની સૌથી મોટી લોકશાહી જે છે એ ભારત છે, કે જ્યાં 96 કરોડ લોકો જે છે એ આ મતાધિકારની પ્રક્રિયામાં ભાગ લેવાના છે। અને બાય એન્ડ લાર્જ તમે જોવા જાઓ તો બહુ સ્મૂથ ઓપરેશન થયા છે। એનું કારણ એ છે કે ચૂંટણી પંચે જે રીતના 1 કરોડથી વધુ કર્મચારીઓની મદદથી આ આખી પ્રક્રિયા ગોઠવી છે એ ખરેખર કાબિલેદાદ છે। એમાં પોલીસ ફોર્સ પણ આવી ગયું, શિક્ષકો પણ આવી ગયા, પંચાયત અને અન્ય વિભાગના કર્મચારીઓ પણ આવી ગયા અને શાળા કોલેજોનું પણ યોગદાન છે, કારણ કે એ લોકોએ પણ પોતાની પ્રિમાઇસીસ આ પ્રક્રિયા માટે આપી છે। અને સૌથી વધુ યોગદાન જે છે એ નાગરિકોનું છે, કે જેમ નરેશે કહ્યું કે સવારથી એ ગયા અને મતદાનમાં કેટલું 1 કલાક ઊભા રહેવું પડ્યું। હા, અને હું તો હિંમત જ ના કરી શક્યો, કારણ કે મારે અહીંયા આવવાનું હતું, કારણ કે લાઈન ખૂબ લાંબી હતી વસ્ત્રાપુરમાં અને બોડકદેવમાં, બધી જગ્યાએ। એટલે આ જોવા મળે છે કે લોકોનો ઉત્સાહ ખરેખર સારો છે। અજયભાઈ, મને એવું હતું કે આપણે મુદ્દાઓ પર આવી જઈશું, પણ આ સૌથી મોટો મુદ્દો અત્યારે સ્ક્રીન પર છે એ જ છે કે જેની ઉપર આપણે લોકો મતદાન કરી રહ્યા છે, એ જ સૌથી મોટો મુદ્દો છે। અને ખરેખર લોકશાહીની બલિયારી એ છે કે લોકો મતદાનની પ્રક્રિયામાં સૌથી વધુ ભાગ આપે, પછી એ કોઈ પણ મુદ્દા પર હોય, બેરોજગારીનો મુદ્દો હોય, ગરીબીનો હોય, આર્ટિકલ 370નો હોય, વિકાસનો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો હોય, ભારતે વિશ્વમાં ડંકો વગાડ્યો ના વગાડ્યો, આ બધા જ મુદ્દા જે ભાજપ અને કોંગ્રેસ જનતા જનાર્દન, એ જનાર્દનના આશીષ અને આ મહાદેવના મહાઆશીષ મેળવવાની બે વાત ચાલે છે। રામ અને મહાદેવ બંનેના સામાન્ય સંજોગોમાં એવું હોય છે કે મતદાન કરતા પહેલા દર્શન કરવા માટે જતા હોય છે, આ જરા ક્રમ બદલાયો છે। મતદાન કર્યા પછી આશીષ મેળવવા
ટૂંકમાં બધા જ લોકો ભગવાનના શરણે છે હા. એ આ દ્રશ્યો આપણને બતાવી રહ્યા છે ને તમે- એ સ્વાભાવિક છે. એક વાત એડ કરવા માંગુ છું કે નરેન્દ્રભાઈ મોદી જે છે એ 2 દિવસ પહેલા અયોધ્યામાં રામ મંદિરે ગયા તો શક્તિસિંહ ગોહિલ છે એ પણ ગઈકાલે રામ મંદિર અમદાવાદમાં જઈને દર્શન કરી આવ્યા છે અને એમણે કહ્યું કે ભાઈ રામ ભગવાન બધાના જ છે. એટલે સારું છે, દેર આય દુરસ્ત થાય, બધા જ આમાં આ પ્રક્રિયામાં ભાગ લે, સારી વાત છે. હિતેન્દ્રભાઈ અને રત્નાબેનને પૂછી લઈએ, શું ભગવાને કઈ કાનમાં કહી રાખ્યું છે ખરા કે અમારા આશીર્વાદ મળશે ખરા? ભગવાન તો બધાના છે અને એના માટે તો કોઈને કંઈક બેમત હોય જ ના શકે. અને આ ફેરા તો ભગવાન રામના આશીષ કહો કે પ્રભુના આશીષ કહો કે ઉપરવાલાના આશીષ કહો, કોંગ્રેસની તરફેણમાં આવવાના જ છે. હિતેન્દ્રભાઈ, જો નરેન્દ્ર મોદી સરકારની સૌથી મોટી જો કોઈ ઉપલબ્ધિ હોય તો આમ તો અમારો એજન્ડા વિકાસ ભી ઓર વિરાસત ભી, સમૃદ્ધિ ઓર સુરક્ષા ભી, તો આ બધા પાસાઓને લઈને જે કામ કર્યું છે અને દેશને જે વિકાસની કેડી ઉપર મૂક્યો છે, આપણી અપેક્ષિત પરિણામો મેળવવાની નજીકમાં છીએ અને વિશ્વની 5મી મહાસત્તા બનાવ્યું છે દેશને. તો આજે તમે જુઓ કે જે મતદારો એને એન્ડોર્સ કરી રહ્યા છે